ત્યારે ચાણસ્મા નગરપાલિકામાં પણ ભાજપની જીત થઈ છે। ચાણસ્મા નગરપાલિકા પર ભાજપે કબજો મેળવી લીધો છે। ચાણસ્મા નગરપાલિકાની વાત કરવામાં આવે જાહેર પરિણામમાં 13 પર બીજેપી આગળ ચાલી રહ્યું છે। જીતનો સ્વાદ બીજેપીને પૂરી રીતે મળતો દેખાઈ રહ્યો છે અને એટલા માટે જીતની ઉજવણી અત્યારે થતી જોવા મળી રહી છે। ઉમેદવારોને ફૂલહાર કરવામાં આવ્યા છે, અબીલ ગુલાલની છોડો ઉડાડવામાં આવી। ચાણસ્મામાં 13 બેઠકો પર ભાજપના ઉમેદવારોની જીત થઈ છે। કપડવંજ તાલુકા પંચાયતની બેઠક ઉપર પણ ભાજપની જીત, ગાંધીનગરની છાલા બેઠક ઉપર ભાજપની જીત જોવા મળી રહી છે। ગાંધીનગરની કુલ 8 બેઠક ભાજપે કબજે કરી છે। કોંગ્રેસે 3 બેઠક ઉપર કબજો કર્યો। સંતરામપુર વોર્ડ નંબર 2 માં ભાજપની પેનલનો વિજય થયો છે। ધરમપુર વોર્ડ નંબર 3 માં ભાજપની પેનલનો વિજય થયો। મોટા ભાગની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની બેઠકમાં એકતરફી પરિણામ જોવા મળી રહ્યું છે। બાવડા વોર્ડ નંબર 6 માં કોંગ્રેસના 3 અને ભાજપનો 1 બેઠક પર વિજય થયો છે। ધરમપુર નગરપાલિકા પર ભાજપનો કબજો જોવા મળી રહ્યો છે। નગરપાલિકાની કુલ 68 બેઠક ઉપર ચૂંટણી જંગ, જેમાં બીજેપી 16 બેઠક ઉપર આગળ જતું જોવા મળી રહ્યું છે। ધરમપુર વોર્ડ નંબર 4 માં ભાજપની પેનલનો વિજય। કપડવંજમાં 7 બેઠકો ઉપર બીજેપી 1 બેઠક અધરના ફાળે અન્યના ફાળે। કઠલાલની વાત કરીએ 6 બેઠક ઉપર બીજેપી। ગાંધીનગરમાં 11 બેઠક ઉપર ભાજપનો કબજો, 4 બેઠક ઉપર કોંગ્રેસનો કબજો। કપડવંજમાં 7 બેઠક ઉપર બીજેપીનો કબજો, અન્યના ફાળે। મહાનગરપાલિકાની 60 બેઠકો પરની ચૂંટણી, જેમાં બીજેપી 33 બેઠક પર આગળ, જ્યારે 2 ઉપર કોંગ્રેસ આગળ। જૂનાગઢ મહાનગરપાલિકા પર ભાજપનો કબજો। મોટા સમાચાર, એકમાત્ર મહાનગરપાલિકાની ચૂંટણી યોજાઈ, જેમાં આ જૂનાગઢ મહાનગરપાલિકા ઉપર હવે ભાજપનો કબજો। જૂનાગઢમાં અત્યાર સુધીમાં ભાજપે જીતી લીધી છે 33 બેઠક। 60 બેઠકમાંથી 33 બેઠક બીજેપીના ફાળે જઈ ચૂકી છે। સ્પષ્ટ બહુમતી જૂનાગઢ મહાનગરપાલિકામાં, જ્યાં બીજેપી કાર્યાલય ઉપર પણ જશ્ન મનાવવામાં આવી રહ્યો છે। 2 બેઠક કોંગ્રેસના ફાળે ગઈ છે, 1 બેઠક અન્યના ફાળે ગઈ છે। જૂનાગઢ વોર્ડ નંબર 10 માં ભાજપની પેનલનો વિજય થઈ ચૂક્યો છે। વિજય સરઘસ કાઢવામાં આવી રહ્યું છે। રાણાવાવમાં ભાજપના હાથમાંથી જઈ શકે છે સત્તા। અલગ અલગ સ્થાનિક સ્વરાજ્યની બેઠકો પરના ચૂંટણીના પરિણામો આવી રહ્યા છે, જેમાં જૂનાગઢ મહાનગરપાલિકા ઉપર સ્પષ્ટ રીતે ભાજપનો કબજો। અત્યાર સુધીમાં 33 બેઠક જીતવામાં બીજેપી સફળ રહ્યું છે। વોર્ડ નંબર 10 માં ભાજપની આખી પેનલનો વિજય થયો છે અને જૂનાગઢમાં અત્યારથી જ ફટાકડા ફોડવામાં આવી રહ્યા છે। જીતને વધાવી લેવામાં આવી છે। જૂનાગઢ મહાનગરપાલિકા બીજેપીએ સ્પષ્ટ રીતે કબજે કરી લીધી છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જે માઇક્રો મેનેજમેન્ટ હતું તે ક્યાંક ને ક્યાંક કામે લાગ્યું હોય તે પ્રકારના પરિણામો અત્યારે સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યા છે। નગરપાલિકામાં પણ 68 માંથી 16 બીજેપીના ફાળે જઈ ચૂકી છે, જ્યારે કોંગ્રેસ અને અન્ય જે ખાતું ખોલાવવામાં પણ એટલી હદે સફળ નથી થયા જેટલું બીજેપીએ એકતરફી જીતનો સ્વાદ ચાખ્યો છે। રાણાવાવમાં જાહેર 16 પૈકી 12 પર સપાનો વિજય થયો છે, પરંતુ વિરોધ પક્ષ તરીકે જે અત્યાર સુધી મોટે ભાગે કોંગ્રેસ દેખાતું હતું એ પણ હવે ક્યાંક સાઈડમાં હાંસિયામાં ધકેલાતું હોય એ પ્રકારના પરિણામો અત્યારે સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યા છે। કુતિયાણા વોર્ડ નંબર 3 માં ભાજપની પેનલનો વિજય થયો છે। જેતપુર વોર્ડ નંબર 5 માં અપક્ષના 4 ઉમેદવારોનો વિજય થયો છે। સાથે જ બાવડા વોર્ડ નંબર 6 માં કોંગ્રેસની પેનલનો વિજય થયો છે। ગાંધીનગર તાલુકા પંચાયતની ચૂંટણી, કુલ 3 તાલુકા પંચાયતની ચૂંટણી યોજાય, જેમાં ગાંધીનગરની વાત કરવામાં આવે તો ગાંધીનગરમાં સ્પષ્ટ રીતે બહુમતી બીજેપીના ફાળે જતી જોવા મળી રહી છે। કઠલાલમાં બીજેપીના ફાળે 6 બેઠકો, કોંગ્રેસના ફાળે 1 બેઠક, તો અન્યના ફાળે 2 બેઠકો જતી દેખાઈ રહી છે। હળવદ નગરપાલિકા ભાજપે કબજે કરી લીધી છે। હળવદ નગરપાલિકા ઉપર ભાજપનો કબજો આવી ચૂક્યો છે। સંતરાપુર વોર્ડ નંબર 3 માં કોંગ્રેસના 3, અપક્ષના 1 ઉમેદવારનો વિજય થયો છે। સાથે જ કઠલાલમાં 6 બેઠક બીજેપીના ફાળે ગઈ છે, તો ગાંધીનગરમાં 11 બેઠક બીજેપીના ફાળે। કોંગ્રેસ 4 બેઠકો આગળ ચાલી રહ્યું છે। કપડવંજમાં 7 બેઠકો બીજેપીના ફાળે। જૂનાગઢ મહાનગરપાલિકા સ્પષ્ટ રીતે બીજેપીના ફાળે જઈ ચૂકી છે। જૂનાગઢમાં ભાજપનો ભગવો લહેરાઈ ચૂક્યો છે, તો પાટણના હારીજ નગરપાલિકા એક એવી છે કે જ્યાં કાંટાની ટક્કર જોવા મળી છે। અત્યાર સુધીમાં પરિણામમાં ભાજપે 9 અને કોંગ્રેસને 7 બેઠક મળી છે। ચાણસ્મા નગરપાલિકા ઉપર પણ ભાજપે કબજો કરી લીધો છે। મોટાભાગના ચિત્રો સ્પષ્ટ થતા જોવા મળી રહ્યા છે।